અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઇડ માટેની ડ્રાઇવ યોજવામાં આવશે. શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઇવ યોજવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઇવ યોજવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનો ચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવશે. આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. ઉદ્દેશથી કેવા પ્રકારની ડ્રાઇવ અને ક્યાં ક્યાં અને શેના પ્રકારની શું કોને કોને સાથે જોડવાના છે? માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ અમે 10 દિવસ સુધી આવતીકાલથી 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઇવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઇવનું આયોજન કરીએ છીએ. અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લઈ છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળ કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. અને એ પ્રજાજો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઇવનું આયોજન કરશે. ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે. સ્પોટ કોઈ નક્કી થયા છે ખરા કે જ્યાં વધારે લોકો રોંગ સાઈડમાં જતા હોય અને જો રોંગ સાઈડમાં જાય છે તો એના પાછળના કારણો શું છે? શું ત્યાં વ્યવસ્થા યોગ્ય નથી, ડિઝાઇન બરોબર કરેલી નથી? સાહેબ 20 જેટલી સ્કૂલો આઈડેન્ટિફાઈ કરી છે ટ્રાફિક વિભાગે. કઈ સ્કૂલ હતી, ક્યાંની યાદી કે જ્યાં કાર્યવાહી થશે? એમની યાદી હું તમને અલગથી આપી દઉં છું. અને જે મેઇન રોડ છે, જે મોટા રોડો છે, જ્યાં કરી કે SJ રોડ છે, એ રીતના જે મોટા રોડો છે એ મોટા રોડ ઉપર જે વાહનો રોંગ સાઈડ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનાથી ચાલુ કરીશું અને પછી જે અંદરના રોડ છે તે અંદરના રોડ ઉપર ચાલુ કરીશું. અને જે સંખ્યાઓ છે અને જે રસ્તાઓ છે એની માહિતી હું તમને હમણાં આપી દઉં છું. લોકો રોંગ સાઈડમાં જાય છે, શું કામ જાય છે? એના પાછળ કારણ જવાનો પ્રયત્ન કર્યો ખરા? હા, એ રોંગ સાઈડ જવા માટે માણસો પોતે શોર્ટકટ અપનાવતા હોય છે, પોતે એની જાણકારીનો અભાવ હોય છે અને ઉતાવળ હોય છે. આવા ઘણા બધા એના ફેક્ટરો કામ કરતા હોય છે અને એને જાણકારી મળી રહે અને આપણે એ રીતે વાહન નહીં ચલાવીએ અને નિયમ મુજબ વાહન ચલાવીએ એના સારું જ આપણે આ અભિયાન કરવામાં આવનાર છે. સર, ખાસ કરીને સગીરો જે બાળકો એક્ટિવા કે ટુ વ્હીલર લઈને સ્કૂલે જતા હોય એના વાલી વિરુદ્ધ ગુનો દાખલ થશે, પણ એવા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ તો કાર્યવાહી હમણે એ લોકોને ઓલરેડી સ્કૂલ જ્યારે ચાલુ થવાની છે એના અમે ગયા અઠવાડિયે વાલી મંડળો સ્કૂલ સંચાલકો સાથે અમે એક મોટું મિટિંગનું આયોજન કર્યું છે. દરેકને આ બાબતે અમે સમજણ અને જાગૃતિ આપેલ છે. આજે રોંગ સાઈડ માટે જે ત્યાં બેરિકેડ લગાવવામાં આવે છે થોડા સમય પછી તૂટી જાય છે, એના બદલે અત્યારે હાલ બીજા કંઈક ડબલાનો બી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો એના માટે કોઈ અલગ કોઈ વ્યવસ્થા કરવાની છે? કારણ કે આ અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. અત્યારે તો બેરિકેડ તૂટેલા પણ ઘણા સમય જોવા મળે છે. એટલે બેરિકેડ તૂટેલા છે તો હટાવી લઈએ છીએ, પણ જ્યાં સ્ટ્રોંગ એની જરૂર પડે છે તે વખતે અમે કોર્પોરેશનને સાથે રહી અને ત્યાં એન્જિનિયરિંગ વર્ક એ રીતે કરાવી દેતા હોય છે. સર, કલમ જે આપણે ફરિયાદ દાખલ કરીશું કઈ કલમ હેઠળ અને એની સજાની જોગવાઈ શું છે? તો 279 184 હેઠળની જોગવાઈ છે અને એમાં એમને પોલીસ સ્ટેશનથી જામીન મળી શકે છે. પરંતુ આ FIR ગુનો દાખલ કરવા પાછળનું કારણ આપણું એ છે કે જાગૃતતા આવે અને રોંગ સાઈડથી વાહનો જે ચલવે છે એમાં આપણે અંકુશ લાવી શકીએ. સર, ઘણી બધી રોંગ સાઈડમાં જે વાહનો આવે છે એક તરફ BITSની રેલિંગ હોય છે, બીજી તરફ રેસિડેન્સ હોય છે. તો રોંગ સાઈડનું સૌથી મોટું કારણ BITSની રેલિંગ હોય છે પબ્લિક આવવા જવા માટે. એમાં કઈ ફેરફાર કે કઈ ડિઝાઇનમાં ફેરફાર એ એન્જિનિયરિંગ લેવલનો વિષય છે, પરંતુ આપણે એ જે છે વસ્તુ જ્યાંથી આપણે અંદર ક્રોસ થવાનું છે ત્યાંથી જ આપણે થવું જોઈએ, એ આપણે પાલન કરવું જોઈએ. સર, શહેરથી વધારે નાના વાહન ચાલકોની વાત છે કે જે બાઇક હોય કે ફોર વ્હીલ લઈને નીકળતા હોય છે કે જે રોંગ સાઈડમાં નીકળતા હોય છે. ખાનગી ટ્રાવેલ્સો જે અમદાવાદમાં આવી રહી છે, આપણે એનું જાહેરનામામાં સુધારો પણ કર્યો, રાત્રે 1 કલાક કે સવારે 1 કલાક આપણે સુધારામાં વધારો પણ આપ્યો. તેમ છતાંય બપોરના સમયે ખાનગી ટ્રાવેલ્સો અમદાવાદ સિટીની અંદર ફરતી જોવા મળે છે.
તો તરત તમારું ધ્યાન દોરજો. એ વખતે કાર્યવાહી આપણે કહીએ છીએ અને એને પણ આપણે આમાં સમાવેશ કરી લીધો છે. ગયા વખતે બી હમણાં એક વિડીયો આપણે વાયરલ થયો, આપણે એના વિરુદ્ધ સખત કાર્યવાહી કરી, તરત જ અરેસ્ટ કરી અને એના વિરુદ્ધની કાર્યવાહી કરી છે. આપણે એ રીતે જ પગલાં લેવામાં સાહેબ, પ્રશ્ન એ જ છે કે વિડીયો આવે કે સીસીટીવી આવે ત્યારબાદ જ કાર્યવાહી થાય છે. જો કે ટ્રાફિક પોલીસનું કામ જ 4 રસ્તા ઉપર કે જાહેર રસ્તા ઉપર માર્ગો ઉપર રહીને આને નિયમન કરવાનું એટલે છે. જેટલી 4 રસ્તા ઉપર ખાનગી બસો નીકળે છે એ જગ્યા ઉપર ટ્રાફિકની પોલીસ ચોકીઓ છે જ. પગલાં એના દંડની કાર્યવાહી છે, એની જે જાહેરનામ ભંગની જે કાર્યવાહી છે એ કરતા હોય છે અને અમારે એ રહે જ છે. અમારો ઓલરેડી આંકડા હમણાં મારી પાસે ઉપસ્થિત નથી, તો એ આંકડા પણ હું આપને આપી દઉં. સાહેબ, શહેર પોલીસ વતી વાહન ચાલકોને એક મેસેજ પાસ કરવો છે. શું મેસેજ રહેશે જે લોકો નિયમોનું ભંગ હજી પણ કરે છે, એ મેમોને ગાંઠતા નથી એ રીતે? આપણે ટ્રાફિકને આપણે ખૂબ સારી રીતે ચલાવીએ. જે નિયમો છે નિયમોનું પાલન કરીએ અને અકસ્માત થતા છે તેમાં આપણે ઘટાડો કરીએ. અને હાલના તબક્કે પણ આપણે અકસ્માત જે હમણાં છે એમાં આપણે ઘટાડો જોઈ જ રહીએ છીએ, કારણ કે એની કામગીરી નિયમબદ્ધ જે કરવાનું રહે છે એ આપણે કરતા હોઈએ છીએ. એટલા માટે પ્રજાજોગ સંદેશ આપીએ છીએ કે આપણે સલામત અને ટ્રાફિક સલામતની રીતે આપણે ડ્રાઈવ કરીએ, વાહન ચલાવીએ તો આપણને ઘણું બધું ઉપયોગી થાય. એના માટે જે પ્રજાજોગ સંદેશ છે. અને આવતીકાલે આ એક જે પ્રજાજોગને સંદેશ આપવા માટે માંગીએ છીએ કે વાહન ખૂબ સારી રીતે ચલાવીએ અને રોંગ સાઈડથી જે આપણે વાહન ચલાવીએ શોર્ટકટ માટે, શોર્ટકટ નહીં અપનાવતા જે નિયમ મુજબ છે એ રીતે વાહન ચલાવીએ. સાહેબ, સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે જ્યારે અકસ્માત થાય છે મોટા વાહનો, જેમાં ડમ્પર સરકારી કોર્પોરેશનના બી આવી ગયા, પ્રાઇવેટ ડમ્પર બી આવી ગયા, અથવા જે કચરાની જે ગાડીઓ છે તે, એમાં મોટા ભાગના વાહન ચાલકો પાસે લાયસન્સ નથી હોતું. ઘણી વખત જેમ કે પાલડીમાં બનાવ બન્યો હતો, જ્યારે વાસણા જેબી સ્કૂલ પાસે, ત્યારે બી એની પાસે લાયસન્સ નહોતું. દાણલીમડામાં જે કોર્પોરેશનના ડમ્પરે ટક્કર મારી એમાં પણ લાયસન્સ નહોતું વાહન ચાલક પાસે. ત્યારે આવા જે કોન્ટ્રાક્ટરો જે કોર્પોરેશનમાં જ બેસા છે અને કોર્પોરેશનનો જ પેટા કોન્ટ્રાક્ટ લઈને કામગીરી કરતા, તેના વિરુદ્ધ પગલાં લેવાશે અથવા તેને લઈને અલગથી ડ્રાઈવ ટ્રાફિક વિભાગ કરશે? આવી ક્યારે થઈ નથી માટે એટલે સ્ટેપ વાઇઝ આપણે એ પગલાં લઈ લઈશું અને આપણે અવારનવાર કોર્પોરેશનને જાણ કરી છે. આ વખતે પણ આપણી રજૂઆત છે તેને લઈ અમે કરીશું અને દરેકને નિયમ મુજબ ચાલવાનું છે. લાયસન્સ ફરજિયાત છે. આપણે સમજ કરીને એ રીતે કાર્યવાહી કરાવીશું. સર, હેલ્મેટ બ્રિજની ઉપર એક અકસ્માત થયો. ખાનગી બસે બપોરના સમયે એટલે સવારના સમયે 10-11 વાગે અકસ્માત સર્જાયો, ફેટલ થયું હતું. આરોપીમાં પકડાણો નહીં અને બસ એની પાસે પરવાનગી હતી કે નહીં શહેરમાં ફરવાની? એની એ વિગત તો હાલ મારી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ એની પરવાનગી નથી, પણ આરોપીને એરેસ્ટ કરી લીધેલ છે. અઠવાડિયા પહેલાનો જે ગુનો